કળિયુગને હજી થોડા ઘણા વર્ષો વીત્યા છે, છતાં લોકો પરેશાન થઈ જાય છે કે કળિયુગમાં આવનારો સમય કેવો હશે, શું નહીં. પણ કળિયુગને પાછો પાડવો પણ આપણા હાથમાં જ હોય છે. તમે મન મક્કમ રાખો, લાગણીશીલ રહો, દયા ભાવવાળા રહો, કોઈની મદદરૂપ થાવ, તમે ભ્રષ્ટાચાર ના કરો, લાંચ રિશ્વત ના લો, કોઈનું લૂંટી ના લો, કોઈનું પડાઈ ના લો, કોઈને છેતરી ના લો. આ બધું જ સતયુગમાં હતું. કળિયુગમાં ક્યાંય જોવા મળે છે? ભાગ્યે જ હજારો લોકોમાં 10% લોકો એવા હશે કે જે સેવાભાવીને દાનવીર હશે. અત્યારે તો કોઈ બી વસ્તુ ખરીદો ને, મારું કમિશન પહેલાં, કોઈ બી વસ્તુમાં બધા કમિશનો પહેલાં કાઢતા હોય છે. પણ કમિશન લઈને એમાં સામાન્ય કમિશન હોય ને તો સમજ્યા કે સમય પ્રમાણે લે. લોકો લાખો કરોડો રૂપિયાના કમિશનો લે છે, લોકોને લૂંટી લે છે. પણ તમે એટલું વિચારો કે તમે કમિશન નહીં લો ને, કોઈની હેલ્પ કરશો ને તો ભગવાન આ બાજુ તમને કંઈ નહીં આપે, પણ બીજી બાજુથી ભગવાન તમારી એટલી હેલ્પ કરતા હોય છે ને કે તમે ત્યાં એની મદદરૂપ થયા છો તો આ બાજુથી ભગવાન તમને મદદરૂપ થશે. એટલા માટે કોઈનું લેવાનું, લાંચ રૂશ્વત, કોઈનું પચાવી લેવાનું, કોઈનું દબાઈ લેવાનું, કોઈનું ખાઈ જવાનું, આ બધું છોડી દેજો. તો જ જીવન જીવવાની ખૂબ મજા આવશે. પણ આ દુનિયા તો દોરંગી છે. બોલવાવાળા તો બોલશે, કહેવાવાળા તો કહેશે. આપણે જલસો માણી જ લેવાનો. આવું કરવાવાળા એ જ જીવનમાંથી પહેલાં ઉઠી જાય છે.